અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેક્કન ફાઇનકેમ કંપનીની બેદરકારીના લીધે ફેબ્રિકેશનનું કામ કરતા કામદારનું મોત નીપજ્યું હતું. કંપનીની સેફટી અંગે સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 10ના રોજ ડેક્કન ફાઇનકેમ કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતી વખતે ચંદન ઉદયનારાયણ ઊંચાઈ પરથી પટકાઈને નીચે પડ્યા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે સહકર્મીઓ અને કંપની દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંદન ઉદયનારાયણનું દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કંપનીમાં અમલમાં રહેલી સેફટી વ્યવસ્થા, જરૂરી સુરક્ષાના સાધનો અને કામદારોના સલામતીના ધોરણો અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો કામ દરમિયાન પૂરતી સેફટી બેલ્ટ, લાઇફલાઇન અને અન્ય સુરક્ષા ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હોત તો કદાચ આ જીવલેણ અકસ્માત ટાળી શકાયો હોત. તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો કે અકસ્માતના ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા સામે આવશે. ડેક્કન ફાઇનકેમ કંપનીમાં બનેલી આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા પ્રત્યેની જવાબદારી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગો દ્વારા આ ઘટનાની કેવી તપાસ કરે છે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું.